શહેરા ખાતે દિવ્યાંગજનોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણ માટે કેમ્પ યોજાયો. પંચમહાલ બુધવાર દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ મંત્રાલય ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે વિનામૂલ્યે સાધન સહાય વિતરણ કેમ્પનું શહેરા નગરપાલિકાના હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 259 લાભાર્થીઓને 21 પ્રકારના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓને કુલ 353 સાધન આપવામાં આવ્યા છે. આ સાધનોની કુલ કિંમત ₹26,11,575 જેટલી છે. આ સાધનો પૈકી હલનચલનની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને 18 મોટરાઇઝડ સાયકલ, 74 ટ્રાઇસિકલ, 52 વ્હીલચેર, 27 કેલી 5 રસ અને પ્રોસ્ટેસિસ આપવામાં આવેલ છે. આંખોની ખામીવાળા દિવ્યાંગોને 35 વોકિંગ સ્ટીક, 11 બ્રેઇલ કેન, 04 બ્રેઇલ કિટ, 30 સુગમ્ય કેન, 02 સ્માર્ટફોન વિથ સ્ક્રીન રીડિંગ આપવામાં આવેલ છે. બધિરતા ધરાવતા દિવ્યાંગોને 42 હિયરિંગ એઇડ આપવામાં આવેલ છે. માનસિક રીતે દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને 07 સી.પી ચેર આપવામાં આવી છે. અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા અલગ અલગ સાધન સહાયવાળા શહેરા તાલુકાના 10 લાભાર્થીઓને 5 સંદ કરવામાં આવ્યા હતા, જેઓને સ્ટેજ 5 ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગોધરા પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે. ચીફ બ્યુરો સપનાબેન રાઠોડ.